જોકલી આ મુઓ જમ મારો ભત્રીજો ઉતરાણ કરવા હું આવી મ તો બેડો ચરાઈને બેઠો છે. પણ આમ હોમી મારે આગળ તારા કોમે વર્ગ ને મારે તારું ડાચું જોવું નહીં હોમી આનું ભીસતે હા તે આ વિચાર તો ગધેરું લઈને આયા તા ને કર્યો હતો. જો ભાઈ તું ખોટી માં જોઈ લમણા કૂટ કરતી ના કારણ કે મારો અમે મગજનો બાટલો ફાટી ગયો છે. હવે હું આય તો બધી મને ખબર જ છે તમારો બાટલો ફાટી જ જાય છે કે મારો હગમય કોક આવે એટલે તમારો બાટલો ફાટી જાય. આ તે સાચી જ વાત છે કે દર વખત તારો ભાઈ મોકલી દેશે પણ એમ નહીં થતું કે પતંગ દોઈના પૈસા હાથી લઈને મોકલ્યા કોઈ દર વખત મારે થોડું લઈ આવવાનું હોય કોઈ હું તો હું ધરમાદુ કરવા બેઠો છું એનું ધરમાદુ કાઢ્યું છે એટલે 2000 ની પતંગ દોરી લઈ આવવામાં તો મારા ધરમાદુ થઈ જશે. નાના તમારી બુનો ને બધો આવશે ઓન પાસે તો 10000 ખર્ચો તો એવો સાપરસન તમોનું. અરે ભાઈ તું રવા દે ને તને પહોંચવું એટલે લોડાના ચણા ચાપવા જવું છે. એક કોમ કર મને ચોક ના જવા દે ઘર મોહી. આવો જુઓ કે સાચું આવ્યું એટલે ઉલારીઓ કરીને ના થા. અલે ભાઈ ઉભો રહો હું કહું છું ફુવાએ બીજા પતંગ ચો હું કેસ માલ ચગાવા છે જલ્દી કયો તો જોરદાર પતંગ ચગ્યા છે. અરે બેટા બીજા પતંગ તો તાર ફુવાએ માર્યા ઉપર મૂક્યા છે. કોમ કર તાર ફુવા આવે ને એટલે ઉતારી આલ હિતન હો ને. અરે પણ ભાઈ ઉભું રવાય એવું જ નહીં એટલા બધા પતંગ ચગ્યા છે. કોમ કર હું જાતે જ લઈ લઉં. અલે આ પણ ધ્યાન રાખીને જોજે નકર કોક